સમાચાર દાહોદથી મળી રહ્યા છે। દાહોદમાં ડ્રોનની મદદથી ઝડપાયો છે ચોર। વરોડ ગામમાં મહાદેવ મંદિરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। હાઈટેક ટેકનોલોજીથી ચોર સકંજામાં આવી ગયો। ખેતરોમાં દોડી રહેલા ચોરને પોલીસને પીછો કરી દબોચ્યો। ડ્રોન કેમેરામાં કેદ થયા દિલધડક દ્રશ્યો। ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ડીજીપીએ દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા। ડ્રોન અને ટેકનોલોજીની મદદથી ગુનાઓના ઉકેલમાં સફળતા મળી રહી છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। દાહોદ પોલીસે ટેકનોલોજીના ઉપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ડ્રોનની મદદથી કેવી રીતે પોલીસે આ ચોરને પકડી પાડ્યો છે। એ ચોર ભાગતો જતો હતો કે જે ડ્રોનના કેમેરામાં કેદ થઈ ગયો છે। આખી ઘટના બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને એમણે અભિનંદન પાઠવ્યા છે ડીજીપીને, ખાસ કરીને કે નવી ટેકનોલોજીને કારણે હવે આરોપી સુધી પહોંચવું પણ કેટલું સરળ અને શક્ય બની ગયું છે। ડ્રોનથી આ ચોર છે એ સકંજામાં આવી ગયો છે। સ્પષ્ટપણે એ વિડીયો પણ દેખાઈ રહ્યા છે કે જ્યાં એક તરફ ચોર ભાગી રહ્યો છે, તેની પાછળ પોલીસ પડી છે અને ડ્રોનના કેમેરામાં આ ચોર પકડાઈ જાય છે।